સેવા, શાંતિ અને સુરક્ષા આ સ્લોગન તમે સાંભળ્યું હશે. પોલીસને એક વેન નીકળે ને એ વેનની અંદર લખેલું હોય અથવા તો પોલીસ ક્યાંય સ્પીચ આપતી હોય તો તેની અંદર બોલતી હોય છે કે ભાઈ અમારો એક ફરજ છે કે સેવા, શાંતિ અને સુરક્ષા એ અમારી જવાબદારી છે. આમ તો પોલીસ પ્રજાનો મિત્ર છે એવું પણ આપણે કહીએ છીએ, પરંતુ એક સામાન્ય નાગરિકો માટે સંવેદનશીલ ગુજરાત પોલીસ અસામાજિક તત્વો માટે એટલી જ કડક ગુજરાત પોલીસ બને છે. આપણે હર હંમેશ જોઈએ છે કે જે ગુનેગારો છે, રીઢા ગુનેગારો હોય તેમને કાયદાનો પાઠ ભણાવતા જોવા મળે છે. ગુજરાત પોલીસે લગભગ 3 વર્ષમાં પાસા હેઠળ કાર્યવાહી પામેલા રીઢા આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં 1157 રીઢા આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુનઃ ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે તે છે કાયદાની ભાષામાં સ્પષ્ટ સમજાવી આપે છે. ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. એક તરફ મહિલા, બાળકો અને વ્યયક નાગરિકોની સંવેદનશીલ જરૂરિયાતોને અનુરૂપ સાંત્વના કેન્દ્ર, સી ટીમ, 3 વાત તમારી 3 વાત અમારી અને તેરા તુજકો અર્પણ જેવા વિવિધ કોમ્યુનિટી આઉટરી પ્રોગ્રામ દ્વારા ગુજરાત પોલીસ સહાનુભૂતિપૂર્વક સહાય પૂરી પાડે છે. તો બીજી તરફ ગુજરાત પોલીસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરતા ગુંડા, આવારા તત્વો અને નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા તેમજ કાયદાનું ભાન કરાવવા કડક પગલાં પણ દિવસે અને દિવસે લેતી જોવા મળે છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે. જેમાં વર્ષ 2022 થી 2024 દરમિયાન 3 વર્ષમાં પાસા હેઠળ અટક થયેલા 1157 આરોપીઓને ભેગા કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. આ પહેલાનો હેતુ એવો છે કે ગુનેગારો પર નજર રાખવાનો છે જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. તે ઉપરાંત આ રીઢે ગુનાગારો કે જે ફરીથી ગુનાખોરીના માર્ગે જતા અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેવી પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી છે. એ પણ એ આવારા તત્વો અને ગુંડા સમજે તેની ભાષામાં. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તાજેતરમાં જ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં આ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2022 થી 2024 દરમિયાન પાસા હેઠળ અટક થયેલા કુલ 1157 આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસે તેમની સાથે વાતચીત કરી તેમની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી અને તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું કે જો તેઓ ફરીથી ગુનાખોરીમાં રસ્તે સંડોવાયેલા જણાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસની આ પહેલ ગુનેગારોને નિયંત્રણમાં રાખવા અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના પ્રયાસમાં મહત્વની બની રહેશે. આ ચારેય શહેરોમાં 1157 પાસા આરોપીઓ પૈકી રાજકોટ શહેરના 73, અમદાવાદ શહેરના 389, સુરત શહેરના 532, વડોદરા શહેરના 163 આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુનઃ ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ રીતે જરૂરી સમજ આપી હતી. એટલે કે ગુજરાત પોલીસની કામગીરી છે તેને પણ વંદન કરીએ છીએ, કારણ કે આવા લોકોને આવો કાયદાનો પાઠ ભણાવવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે આવા લોકોના કારણે એક સામાન્ય નાગરિક હેરાન થઈ જતા હોય છે. પાસા કાયદા વિશે જાણીએ તો પાસાની જે વાત કરવામાં આવતી હોય છે, આપણે જ્યારે કહીએ છીએ કે ભાઈ આને તો પાસાની હેઠળ જેલમાં રાખવામાં આવ્યો છે, એક એક્ટ મુજબ રાખવામાં આવ્યો છે. અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટેનો એક કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજારી કરનારાઓ, સાયબર ક્રાઇમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી પણ થઈ શકે તેવું છે. જો તમે પણ આવું કંઈ કરવા માંગતા હો તો પહેલાં એકવાર આ ગુજરાત પોલીસની વાત અને અમારો આ વિડીયો જોઈ લેજો, એટલે તમને સમજ આવી જશે કે પોલીસ તમને કયા કાયદાના પાઠ ભણાવશે અને તમારે જે રસ્તે જવાનું હશે એ રસ્તે તો નહીં લઈ જાય, પણ એક સાચી અને એક સારી સલાહ તમને પોલીસ આપશે. પણ જો તમારે પોલીસ સ્ટેશન સુધી પહોંચવું જ ન હોય તો એક સારો એવો વ્યવસાય કરો, જે આપણે કરતા હોય રોજિંદુ કામકાજ કરો. 2 નંબરના ધંધા કરવામાં આપણે જોઈએ છે કે લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, પછી પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડે છે, પછી પોલીસ આપણે કશું કહી તો આપણે પોલીસનો વાંક કાઢીએ છીએ, પણ સાહેબ પોલીસ તો એની ફરજ નિભાવે છે.
પોલીસ તો સમજાવે છે કે સાહેબ તમે આ ચક્રવ્યૂહમાં ન ફસાવ. જેટલા આરોપીઓ છે તેને સમજાવવામાં પણ આવે છે. બધા જ એવા આરોપીઓ નથી હોતા કે તેને મારવામાં આવે, પરંતુ અમુક એવા આરોપીઓ હોય છે કે જેને સમજાવવામાં આવે છે ને એ આરોપી પણ સમજી જતા હોય છે. એટલે કે એક બે વાર ગુનાખોરી કરતા હોય પછી પોલીસની સમજાવટથી એ માણસ પણ એક સિમ્પલ મેન તરીકે વર્તન કરે તેવું પણ આપણે જોયું છે કે ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ આ ગુજરાત પોલીસની આ પહેલ વિશે તમારું કેવું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.